નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ એટીસી વિન્ટર 2023 ની એક્ઝામ તમારી ખૂબ જ નજીક છે. વિદ્યાર્થી મિત્રો, આજે એટીસી ના પેપર માટે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આજે લાસ્ટ ડે સ્ટ્રેટેજી તમારી સમક્ષ રજૂ કરવાનો છું. એના પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર એટીસી સબ્જેક્ટના બધા જ વિડિયોઝ, ચેપ્ટર વાઇઝ વિડિયોઝ અપલોડ કરી દીધા છે અને લાસ્ટ યર નો વિન્ટર 2022 નું પેપરનું સોલ્યુશન પણ આપણે વિડિયોમાં મૂકી દીધું છે, મતલબ કે ચેનલ પર મૂકી દીધું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટમાં સારા માર્ક્સે પાસ થવા માટે તમારી પાસે માત્ર 3 કલાક હોય તો પણ તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો એમ છો. તો એના માટે એક મટીરીયલ પણ તૈયાર કરેલું છે. એ મટીરીયલની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચનની સાથે આન્સર જ આપેલા છે, બીજું કોઈ એક્સ્ટ્રા મટીરીયલ નથી. માત્ર તમારે એટલું જ વાંચવાનું છે. એ મટીરીયલ જો તમે વાંચી લેશો તો સારામાં સારા માર્ક્સ તમને મળી શકે એમ છે. અને તમે વિડિયોની કમેન્ટ્સ પણ જોઈ શકશો કે લાસ્ટ યર જે એનાથી પહેલા પણ જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે એ બધા જ વિદ્યાર્થીઓએ સારામાં સારા માર્ક્સ મેળવી અને પાસ થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મટીરીયલ તમને જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ એપ્લિકેશનની લિંક આપેલી છે. એ એપ્લિકેશન પરથી તમે મટીરીયલ મેળવી શકશો. અને મટીરીયલ સિવાય પણ જો તમારે પ્રિપરેશન કરવી હોય તો વિડિયોઝ તો બધા જ અપલોડ કરી દીધા છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, હવે તમે રાહ ન જોશો, મટીરીયલ અને વિડિયોઝ વાંચવા લાગો અને બધા જ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આપણી ચેનલની લિંકને તમે શેર કરી દો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલ વિડિયોઝ જોતા જોતા બેલ આઇકન અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. કેમ કે તમે વિડિયોઝ જુઓ છો, વાંચો છો, સારા માર્ક્સ મેળવો છો, પરંતુ તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી કરી અને તમને 7th સેમેસ્ટર સુધીના બધા જ નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના વિડિયોઝ તમને મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે રાહ ન જોઈએ, ફટાફટ લાસ્ટ ડે સ્ટ્રેટેજી વિન્ટર 2023 એક્ઝામમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, જે તમને પરીક્ષામાં પૂછાશે જ એવા ક્વેશ્ચન્સનું ડિસ્કશન આપણે કરીએ. તો સૌથી પહેલા કમ્યુનિકેશન પ્રોસેસ વિથ ડાયાગ્રામ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતો જ હોય છે. ત્યાર પછી નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશનની અંદર 3 પાર્ટ છે: કાઇનેસિક્સ, પ્રોક્સિમિક્સ અને પેરાલિંગ્વિસ્ટિક. તો તમને પહેલું એવું પૂછવામાં આવે કે વોટ ઇઝ નોન વર્બલ કમ્યુનિકેશન એન્ડ એક્સપ્લેન કાઇનેસિક્સ. તો તમારે માત્ર કાઇનેસિક્સ એક્સપ્લેન કરવાનું. 3 માંથી કોઈ પણ તમને અલગ રીતે પણ પૂછી શકે છે, કેમ કે તમને 3 પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે: 3 માર્ક્સ, 4 માર્ક્સ અને 7 માર્ક્સ. તો જેટલા માર્ક્સમાં જે ક્વેશ્ચન પૂછાયો હોય એના આધારે તમારે લખવાનું છે. ત્યાર પછી પ્રોક્સિમિક્સ માંથી બીજો ક્વેશ્ચન તમને એવો પણ પૂછાય કે એડવર્ડ ટી હોલ્સ 4 ઝોન્સ ઓફ સ્પેસ. આ ક્વેશ્ચન તમને ટ્વિસ્ટ કરીને પૂછે તો પણ એનો આન્સર પ્રોક્સિમિક્સ નો જ આન્સર આવશે. ત્યાર પછી ઇન્ટરપર્સનલ એન્ડ ઇન્ટરકલ્ચરલ કમ્યુનિકેશન. તો એનું તમને ઇમ્પોર્ટન્સ પૂછી શકે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરપર્સનલ એન્ડ ઇન્ટરકલ્ચરલ કમ્યુનિકેશન. તો એ ક્વેશ્ચન ટૂંકમાં અહીં જેટલા પણ પોઈન્ટ્સ લખ્યા છે, જેટલા ક્વેશ્ચન આપ્યા છે, એ બધા જ ક્વેશ્ચનના આન્સર તમને વિડિયોમાં મળશે. અને એની સાથે સાથે એ જ બધા ક્વેશ્ચન આન્સર્સ તમને ડાયરેક્ટ જોતા હોય તો મટીરીયલમાં પણ અવેલેબલ છે અને એ મટીરીયલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સમય તમારી પાસે ઓછો છે, ઓછા સમયમાં સારી પ્રિપરેશન કરવી હોય તો તમારે મટીરીયલ જ વાંચવું જોઈએ. બીજી કોઈ રેફરન્સ બુક વાંચવાની હવે જરૂર નથી. ત્યાર પછી આગળ જોઈએ આપણે રિપોર્ટ રાઇટિંગ. તો રિપોર્ટ રાઇટિંગમાં તમને ટાઇપ્સ ઓફ રિપોર્ટ રાઇટિંગ પૂછી શકે. ત્યાર પછી ટેકનિકલ પ્રપોઝલ. ટેકનિકલ પ્રપોઝલનો એક થિયરી ક્વેશ્ચન છે, એ તો તમારે લખવાનો છે. ત્યાર પછી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ એની ટૂલ. એ શોર્ટમાં ક્વેશ્ચન પૂછાય છે. કોઈ પણ એક ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, મોબાઈલ હોય, લેપટોપ હોય, કમ્પ્યુટર હોય, રેફ્રિજરેટર હોય, એસી હોય, આવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ટૂલનું ડિસ્ક્રિપ્શન તમારે લખવાનું છે. આ ડિસ્ક્રિપ્શનનો વિડિયો પણ અવેલેબલ છે, એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી લેટર રાઇટિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેટર રાઇટિંગ તો હશે જ. એમાં કયા લેટર પૂછાઈ શકે? તો ઇન્ક્વાયરી, ઓર્ડર, કમ્પ્લેન અને એપ્રિસિએશન લેટર. અથવા એના સિવાય ઘણી વખત એવું પણ પૂછાય કે ઇન્ક્વાયરી કરી લીધી હોય, એનો રિપ્લાય આપવાનો છે, તો ઇન્ક્વાયરી રિપ્લાય લેટર પણ પૂછાય. એ પણ આપણે બધા એક્સપ્લેન કરેલા છે. ત્યાર પછી રિઝ્યુમ રાઇટિંગ. રિઝ્યુમમાં શું કરવાનું હોય છે? તો કે બાયોડેટા ઓફ એની પર્ટિક્યુલર પોસ્ટ. જનરલી તમને એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો રિઝ્યુમ પૂછાતો હોય છે. એટલે રિઝ્યુમની અંદર તમે 12th માં ભણ્યા છો એપ્લિકેશન રાઇટિંગનો જે બીજો ભાગ છે બાયોડેટા, એ માત્ર તમારે બાયોડેટા લખવાનો છે. એ પણ આપણે વિડિયોમાં એક્સપ્લેન કરી દીધું છે. ત્યાર પછી એજન્ડા એન્ડ મિનિટ્સ ઓફ મીટિંગ. એજન્ડા અને મિનિટ્સ ઓફ મીટિંગ શું છે? એમાં પણ ઘણી વખત તમને ડિફરન્સ પૂછાતો હોય છે કે ડિફરન્સ બિટવીન એજન્ડા ઓફ મીટિંગ એન્ડ મિનિટ્સ ઓફ મીટિંગ એ પૂછાતું હોય છે. તો એ પણ તમારે પ્રિપેર કરી દેવું. એ પણ આપણે મટીરીયલ અને વિડિયો બનાવેલો છે.
ત્યાર પછી ટિપ્સ ફોર પબ્લિક સ્પીકિંગ એન્ડ ગ્રુપ ડિસ્કશન, જીડી એટલે ગ્રુપ ડિસ્કશન. તો ટિપ્સ ફોર પબ્લિક સ્પીકિંગ એન્ડ ગ્રુપ ડિસ્કશન એ પણ તમને લોંગ ક્વેશ્ચન અથવા તો શોર્ટમાં પૂછાય છે. ત્યાર પછી ટાઇપ્સ ઓફ પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજી, પ્રેઝન્ટેશનની સ્ટ્રેટેજી શું છે એ પણ પૂછાય છે, એના ટાઇપ્સ પૂછાય છે. ત્યાર પછી ઇન્ટરવ્યુ સ્કિલ્સ, ઇન્ટરવ્યુ સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રિપરેશન અને ટિપ્સ ફોર ઇન્ટરવ્યુ એ પૂછાતું હોય છે. ત્યાર પછી નેગોશિએશન સ્કિલ્સ, તો નેગોશિએશન્સમાં તમને ટાઇપ્સ એન્ડ સ્ટેજીસ પૂછાતા હોય છે, ટાઇપ્સ ઓફ નેગોશિએશન સ્કિલ એન્ડ સ્ટેજીસ ઓફ નેગોશિએશન સ્કિલ. ત્યાર પછી ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ, ક્રિટિકલ અને ક્રિએટિવ થિંકિંગમાં તમને શું પૂછાય છે તો કે ઇમ્પોર્ટન્સ ઓફ ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ અથવા તો ડિફરન્સ બિટવીન ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ આ પરીક્ષામાં પૂછાતું હોય છે. ત્યાર પછી છે એન્જિનિયરિંગ એથિક્સ, એમાં ખાસ સ્કોપ પૂછાતું હોય છે કે સ્કોપ ઓફ એન્જિનિયરિંગ એથિક્સ. ત્યાર પછી એક્સેપ્ટિંગ એન્ડ શેરિંગ રિસ્પોન્સિબિલિટીઝ એ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાતો હોય છે. ત્યાર પછી સ્ટેપ્સ ઓર મેથડ ઓફ રિઝોલ્વિંગ એથિકલ ડાયલેમા, હવે એમાં તમને બંને આન્સર એક જ છે, સ્ટેપ્સ પણ એક છે અને મેથડ પણ એક છે. તો સ્ટેપ્સ અથવા તો મેથડ ઓફ રિઝોલ્વિંગ એથિકલ ડાયલેમાસ આ શોર્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી એપ્રોચેસ ફોર મેકિંગ મોરલ ચોઇસીસ એ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. ત્યાર પછી એટિક્વેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સ્મોલ ટોક્સ, ટેલિફોન અને ફોરેન ટ્રીપ. ફોરેન ટ્રીપને તમે બિઝનેસ ટ્રીપ પણ લખેલું હોય છે ઘણી વખત, એ યાદ રાખજો. ફોરેન ટ્રીપ અને બિઝનેસ ટ્રીપ બંને સેમ છે, તો અત્યારે તમને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે તો એમાં તમારે મૂંઝાવાનું નથી. એટિક્વેટ્સ ની અંદર સ્મોલ ટોક્સ, ટેલિફોન, ફોરેન ટ્રીપ અથવા તો બિઝનેસ ટ્રીપ. ત્યાર પછી રિસ્પેક્ટિંગ પ્રાઇવસી એ પણ શોર્ટ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી લર્ન ટુ સે નો, આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે એટલે સિમ્પલ આન્સર છે એનો, તમને આવડી શકે એવો છે. અને ત્યાર પછી છે ટાઈમ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આટલા મેઇન પોઈન્ટ્સ છે, આમાંથી તમારું ક્વેશ્ચન પેપર બની શકે અને મોટા ભાગના પોઈન્ટ્સ આપણે કવર કરી લીધા છે. મોસ્ટ ઓફ ધ તમને કહી શકીએ એવું આમાંથી જ પૂછાશે. એટલે વિદ્યાર્થી મિત્રો આટલી પ્રિપરેશન તમારી થઈ ગઈ હોય અને આ બધા જ પોઈન્ટ્સને આપણે વિડીયોમાં કવર કર્યા છે અને મટીરીયલમાં કવર કર્યા છે. તો જો તમારી પાસે સમય ઓછો હોય તો તમારે મટીરીયલ પરચેસ કરી અને મટીરીયલ વાંચી લેવાય તો સારામાં સારા એટીસી ની અંદર માર્ક્સ આવી શકે. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી, બધી જ બ્રાન્ચના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી બધા જ વિદ્યાર્થીઓને એટીસી ની અંદર સારામાં સારા માર્ક્સ આવે અને એટીસી નું રિઝલ્ટ આપણું અત્યાર સુધીનું સારામાં સારું રહ્યું છે અને આ વર્ષે પણ એટીસી નું રિઝલ્ટ સારું રહે, તમે બધા સારા માર્ક્સે પાસ થાઓ એવી અપેક્ષા સાથે. ધન્યવાદ.